સારું છે કે મનને અલ્ઝાઇમર નથી થતું, નહીતર આજે મોટી બા અહીંયા ખેંચાઈને ના આવતા. પણ હમણાં મારે બહુ સાવચેતી રાખવી પડશે, નહીતર એમની અવસ્થા કાચના ગ્લાસ જેવી નાજુક છે. કેમ ચૂપ થઈ ગઈ? હું વિચારું છું કે આમ નહીં તો તેમ, પણ તમે મને મળવા આવ્યા ને એ જ અગત્યનું છે. મને એમ થાય છે કે હું તને ઓળખું છું. હા, કારણ કે તમે મને ઓળખો જ છો, અને એવું તો બીજું કોઈ નથી ઓળખતું. પણ અનસુયા વહુ તો મને... હા, મને ખબર છે. તેમણે એવું જ કહ્યું હશે કે હું તમારી પ્રોપર્ટીની પાછળ પડી ગઈ છું, એવું બધું જ કહ્યું છે ને. પણ આપણે તો નક્કી કર્યું છે ને કે હું સાબિત કરી દઈશ કે તમે મારા મોટી બા છો. તો ચાલો શરૂ કરીએ. આમાં બધા જ સવાલોના જવાબ મેં લખ્યા છે. હું વસુંધરા પરીખને તો નથી ઓળખતી, પણ મારા મોટી બાને ચોક્કસ ઓળખું છું. હું જો તારી મોટી બા છું તો તને તો ખબર જ હશે કે મોટી બા શું કરે છે, શું નહીં, એમને શું ગમે છે ને શું નહીં, એ ક્યાં જાય છે ને ક્યાં નહીં. હા, કેમ નહીં? તો ચલ હું પૂછું, એના જવાબ આપ. હા. આ શું થાય છે? અને એ પણ અચાનક. થોડી વાર પહેલા તો કંઈ જ નહોતું. જમ્યા બાદ જ આટલો દુખાવો થાય છે. ક્યાંક જમવામાં તો કંઈ નહીં આવી ગયું હોય ને. માલિશ કરી લો, કદાચ ઠીક થઈ જાય. આ તો આમ જ દુખતું હશે. આખો દિવસ ઘરમાં કામ કેટલું બધું હતું. દુખે છે તો સારું પણ થઈ જશે. સરગમનો જ નંબર હશે ને? એને કેટલી બધી વખત ટ્રાય કરી, એ ફોન ઉપાડતી જ નથી. હવે શું કરવું? સરગમનું કોઈ સરનામું પણ નથી મારી પાસે, અને એક બાજુ મારી ફ્લાઇટનો સમય થવા આવ્યો છે. ફરી એકવાર ટ્રાય કરવા દે. બહુ ટ્રાય થઈ ગઈ. મને લાગે મારે હવે નીકળવું જોઈએ, નહીં તો ફ્લાઇટ મિસ થઈ જશે. ચાલો શરૂ કરીએ. હા. હું તમને મોટી બા કહીને બોલાવી શકું એકવાર? હા, પણ જુઓ, તમે વડીલ તો છો જ ને, તો મોટી બા સમજીને મોટી બા બોલાવી લઈશ, અને તમે એમ સમજી લેજો કે મેં વડીલ માનીને મોટી બા બોલાવ્યું છે. એકવાર, થોડી વાર પારકી ગણીને તો પારકી ગણીને, પણ બોલાવી લેવા દો ને. જ્યારે તું મને મોટી બા કહે છે ત્યારે ત્યારે કંઈ નહીં. કોને શું? હવે જે કામ માટે તે મને બોલાવી છે એ કામ કરીએ ને, કે આમ જ સમય પસાર કરવો છે? ના ના. તો જે કામ માટે ભેગા થયા છે એ કામ કરીએ ને. ઓકે. પણ તમે આ બધું લખ્યું કેવી રીતે? તમને બધું યાદ હતું? મેં બહુ જ યાદ કરીને લખ્યું છે. બહુ સમય લાગ્યો છે મને, પણ લખી નાખ્યું. પણ યાદ તો આવ્યું ને? એક દિવસ આવી જ રીતે તમને બધું જ યાદ આવી જશે. મોટી બા બેસો ને.
તો શરૂ કરીએ. મારી ફેવરેટ સુગંધ કઈ છે? એમ તો તમને ઘણી બધી સુગંધ ગમે છે, પણ સૌથી ખાસ, સૌથી ફેવરેટ સુખડ ચંદનની. મારો ફેવરેટ કલર કયો છે? તમારો ફેવરેટ કલર ગુલાબી અને લીલો પણ છે, પણ એનાથી પણ વધારે જો કોઈ ફેવરેટ કલર હોય તો એ છે લાલ. શું થયું મોટી બા? કઈ નહીં. મને લાગ્યું કે તમને મારા બધા જવાબો સાચા લાગી રહ્યા છે. હજુ 2 જ જવાબ સાચા પડ્યા છે, બીજા હજુ બાકી છે. કોઈ વાંધો નહીં, હું તો અહીંયા તમારા બધા સવાલોના જવાબ આપવા જ આવી છું ને. મારું ફેવરેટ ફૂલ કયું છે? જો તમને ગુલાબ, ચંપો અને રાતરાણી બહુ ગમે છે, કારણ કે એની સુગંધ પણ બહુ ખાસ હોય છે. પણ જો સૌથી ફેવરેટ ફૂલની વાત કરીએ ને તો એ છે મોગરો. મોગરો? કેમ, મેં કંઈ ખોટું કહ્યું? બોલો ને, જવાબ સાચો છે ને? હા, બરાબર છે. તો પછી આગળ પૂછો ને. હા, મારું મનગમતું પુસ્તક કયું છે? શું થયું? નથી ખબર ને? આમ તો તમે બધા જ પુસ્તકોને પસંદ કરો છો, પણ સૌથી મનગમતા પુસ્તકની વાત કરીએ તો એ છે શ્રીમદ ભગવદ્ ગીતા. આવું કેવી રીતે હોઈ શકે? મારા બધા જ સવાલોના જવાબ સાચા? શું થયું? તમે ઠીક તો છો ને મોટી બા? મને ખબર છે કે મારા બધા જ જવાબો સાચા છે, કારણ કે હું મારા મોટી બાને જાણું છું. તે ભૂલી ગયા છે પણ હું નહીં, અને ભૂલેલાને રસ્તો બતાવવો તે તો ફક્ત પોતાના જ કરી શકે. આ કેવી રીતે શક્ય છે? મારી પસંદ નાપસંદ આ છોકરીને કેવી રીતે ખબર છે? મોટી બા, હે ભગવાન, આ શું? જયરાજ અંકલના આટલા બધા મિસ કોલ? મારે તેમને મળવા જવાનું હતું. હવે શું થશે? હેલો જયરાજ અંકલ, આઈ એમ સો સોરી. હું સરગમ વાત કરી રહી છું. યસ સરગમ, બોલ. આઈ એમ વેરી સોરી. તમે ક્યાં છો? સોરી, હું નીકળી ગયો છું. મેં તને બહુ ફોન કર્યા, પણ તે એકે ફોન રિસીવ ના કર્યો. હા, આઈ એમ સોરી. એકચ્યુઅલી હું એક જરૂરી કામમાં હતી ને એટલે. પણ હવે તમે કહો ત્યાં હું મળવા આવી શકું છું. તમે કહો ને હું ક્યાં આવું? નહીં સરગમ, હું નીકળી ગયો છું. આપણે પછી શાંતિથી વાત કરીએ.
મારે ફ્લાઇટનો સમય થઈ ગયો છે. મારે યુએસ જવાનું હતું ને, એટલે. અરે પણ હાલો હાલો. હેલો. હા, ફોનને પણ હમણાં જ બંધ થવાનું હતું. મારે તો જયરાજ અંકલને મળવાનું હતું. હવે તેમનો ફોન પણ નથી લાગી રહ્યો ને એ નીકળી પણ ગયા. હવે શું થશે? વસુંધરા આંટી સુધી પહોંચવાની એક જ આશા હતી અને હવે એ પણ નથી રહી. હવે હું શું કરીશ? મારે તો માત્ર 3 જ દિવસમાં મોટી બાની આગળ સાબિત કરી દેવાનું છે. શું થયું? તું શું વિચારે છે અને આટલી ઉદાસ કેમ છે? વિચારોના તોફાનની વચ્ચે ઉભેલા વ્યક્તિનું મન કેવી રીતે શાંત હોઈ શકે ધ્વનિત? આવું તું બોલી રહી છે? તું? તો શું કરું? એક બાજુ મોટી બાની ચિંતા છે ને એક બાજુ આપણી પોતાની. આ તો એવું થાય છે કે એક સાંધા 13 તૂટે. અરે એવું કશું ના હોય. દરેક સમસ્યાનું સમાધાન હોય જ. બોલ. જયરાજ અંકલ ઇન્ડિયાની બહાર જતા રહ્યા છે. હવે આપણે વસુંધરા આંટી સુધી કેવી રીતે પહોંચી શકીશું? અરે તો હું ના વિચારીશ. તારી પાસે જયરાજ અંકલના ઘરનું એડ્રેસ છે? હા છે. તો ચાલ મારી સાથે. ચાલ. પણ ચાલ. ગોળીઓએ અસર શરૂ કરી દીધી છે. થોડા જ સમયમાં પરીને આ નશાની એવી લત લાગી જશે ને કે સરગમ કે બીજું કોઈ પણ એને આ લતમાંથી મુક્ત નહીં કરી શકે. બેટા પરી, પરી બેટા, શું થયું? તું કંઈક ઠીક નથી લાગી રહી. કઈ નહીં, હું ઠીક જ છું. નથી, ઠીક નથી. એવું લાગે છે કે જાણે તને કંઈ ગમતું ના હોય. બોલ ને, શું થયું? પરી બોલ ને બેટા, તું એ મારી દીકરી જેવી જ છો ને. પણ તમે મારા માં સમાન નથી. મારે તો આ જ તકલીફ છે. ધરમ કરવા જાઉં ને ધાડ પડે. આ તો મને એમ કે તને કંઈક મદદ કરી શકું. જાણે મને કઈ ગમતું ના હોય ને એવું ફીલ થાય છે. એ જ તો હું કઈ નહીં, એ જ તો કહી રહી છું. આગળ બોલ, શું થયું? આમ બેચેની જેવું લાગે છે. આમ કે માથા પર ભાર હોય ને એવું લાગે છે. મને પણ હમણાં થોડાક ટાઈમ પહેલા આવું જ લાગતું. એમ લાગે કે જાણે હાથ પગમાં ધ્રુજારી થાય છે. આમ બેચેની જેવું થાય અને જાણે કંઈ ગમતું જ ન હોય ને એવું લાગે. બોલ. મને પણ એવું જ થાય છે, જાણે કંઈ ગમતું ના હોય. અને આવું શું કામ થાય છે એ પણ નથી ખબર પડતી. તો આની તારી પાસે કોઈ દવા છે? ના. મારી પાસે છે. જો બેટા, વધારે પડતું કામ હોય, મગજ પર આમ ચિંતા હોય ને તો આવું બધું થાય.